વલસાડ પડી જવાનું છે ભાઈ, રાંદેલ માં આવ્યા ને મચ્છી મસાલા નહીં ખાધી તો કઈ ખાધું નહીં ભાઈ। તો અમારા ઇમરોજભાઈ કેટલા ટાઈમ થી તમે આ ચાલુ છે? 30 વર્ષ થઈ ગયા આપણને। 30 વર્ષ થઈ ગયા। હા 30-35 વર્ષ થઈ ગયા। બીજી શું વેરાયટી છે આપણી પાસે? આપણી ફેમસ આ મચ્છી મસાલા છે, બીજી પેલી સોસ ચિકન છે, રેડ ગ્રેવી માં આવે છે, બરાબર। પછી બીજી સિલ્વર છે, ગ્રીન ચિકન છે, મલાઈ ટિક્કા છે। આપણી મટન ની રાન બહુ ફેમસ છે। શું વાત છે? આખા ગુજરાતમાં અલહમદુલિલ્લાહ આપણી સાગર ની મટન ની રાન બહુ ફેમસ છે। અરે વાહ। મચ્છી મસાલામાં બને, સોસ મસાલામાં બને। બરાબર કરો છો? મેં ઓછામાં ઓછા 30 વર્ષથી અહીંયા કામ કરું છું। બરાબર છે। અને જ્યારથી આ મેરો સ્ટાર્ટ થયેલો છે ને એના પહેલા અમારા મોટા ભાઈ ચલાવતા હતા, એમનું નામ મંજુભાઈ છે। એક મહિનો રમજાન ના આવે છે ને તે એક મહિનો અહીંયા લગાવે છે। બાકી ટેસ્ટ એટલો મેન્ટેન યાર બહુ ટાઈમ થી મેં જોઉં છું। મેં પોતે જ 2002 થી આવું છું। આ ટેસ્ટ યારનું કોઈ રાજ શું છે? એ રાજ તો અમારા મોટા ભાઈને જ ખબર છે, એમ અમારા મોટા ભાઈ અમને કોઈને બતાવતા નથી। આપણી પબ્લિક ને શું કહેવા માંગો? કઈ કહેવા માંગો કે નહીં? પબ્લિક ને એમ કહેવા માંગુ છું ભાઈ કે તમે રાંદેરના મેળામાં આવો તો એક વખત અમારી સાગર ચિકન પર આવો, ટેસ્ટ કરો। ભાઈ તો તમે એકવાર અહીંયા જરૂર વિઝિટ કરો। રાંદેલ આવ્યા તો મચ્છી મસાલા नहीं खाधું तो कहीं नहीं खाधું भाई, तो आओ एक बार यहाँ। अस्सलाम वालेकुम भाई, आप कहाँ से आए? बारडोली से आया हूँ। बारडोली से। तो आपने यहाँ पे सागर में क्या ऑर्डर दिया? मच्छी मसाला। तो यहाँ कितने टाइम से आते हैं आप? 20 साल से आ रहा हूँ। 20 साल। टेस्ट कैसा लगा? एक नंबर। पहले भी वही टेस्ट था? वही टेस्ट था, अभी भी वही टेस्ट है। एक नंबर, एक नंबर।